ધોલેરા તાલુકાના બાવળીયાળી ખાતે રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગથા પ્રસંગે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંત શ્રી નગાલખા બાપાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત આ ભવ્ય આયોજનમાં ગોપાલક સમાજની 75,000 કરતાં વધુ બહેનો દ્વારા હુડારાસ રજૂ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બન્યો હતો, જે એવોર્ડને મુખ્યમંત્રીના હસ્તે પરમ પૂજ્ય 1008 રામબાપુને અર્પણ કરવામાં આવ્યો. આજે બાવળીયાળી ઠાકરધામ ખાતે રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગે આજે 2 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય આયોજનમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીનું પાઘડી બંડી પહેરાવી ડાંગ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ ભવ્ય આયોજન બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે આજે એક રેકોર્ડ સર્જાયો હતો, જેમાં ગોપાલક સમાજની 75,000 કરતાં વધુ બહેનો દ્વારા હુડારસ રજૂ કરવામાં આવ્યો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાએ પોતાની બુકમાં નોંધી મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ ઠાકરધામ જગ્યાના મહંત પરમ પૂજ્ય 1008 રામબાપુને એનાયત કરવામાં આવ્યો છે. આ તકે અનેક ખ્યાતનામ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના કંઠે રજૂ કરેલા ગીત ઉપર બહેનોએ હુડારસની રમઝટ બોલાવી હતી. હજુ અહીં 2 વધુ રેકોર્ડ નોંધાશે, જેમાં 111 ફૂટની અગરબત્તી અને 22 ફૂટની વાંસળી અંગેના રેકોર્ડ 2 દિવસમાં એનાયત કરવામાં આવશે. પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન, આજે નગાલખા બાપા ધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને એમના ગુરુ શ્રી રઘુબાપુ એમનું આખું આયોજન હતું. આજે હુડારાસનો આ એક રેકોર્ડ છે, જેમાં એમનું આયોજન તો 51,000નું હતું, પણ આજે 75,000 પ્લસ બહેનોએ આ હુડારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. પ્લસ એમની 111 ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે. પ્લસ આવતીકાલે એક બીજો 10,000 માણસોનો રાસ છે અને એક 22 ફૂટની વાંસળી આવતીકાલે અનાવરણ કરવાની છે. એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે. તો આ 4 વર્લ્ડ રેકોર્ડ નગાલખા ધામ અને રામબાપુને અમે આ અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છીએ. થેન્ક યુ. આજ રોજ બાવળિયાળી ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રીમદ ભાગવત કથા, એમાં આજે તારીખ 20/3/2025ના રોજ અમારે ભરવાડ સમાજની બહેનો દીકરીઓ દ્વારા પોતાના પોશાક ગણવેશ સાથે હુડારાસનું આયોજન હતું. એમાં આયોજન અમે 51,000નું કર્યું હતું, પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીં આવી રહ્યો છે. ત્યારે જે 75,000 પ્લસ પણ બહેનો અત્યારે જોઈ રહ્યા છો, અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ ભાઈ શ્રી આપના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે. અને આપ બધા જોઈ રહ્યા છો, ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે. ઇરફાન સોલંકી સાથે જાવેદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.